આપણા જે માનનીય ગુજરાતના પનોતા પુત્ર એવા છે મોદી સાહેબ, એ આપણા પવિત્ર ગ્રંથ જે છે રામાયણ અને મહાભારત, એ કે આ તો કહાની છે, આને આપણે ગેમિંગમાં લઈ જશું એવું એ કહે છે. બોલો, તો એ આપણે કાંઈક બોલશું ને એટલે એમના ભૂણ ભક્તો, ગોબર ભક્તો, અંધ ભક્તો હશે ને એમને ખોટું લાગી જશે. પણ આ જે બોલે છે એમનો વિરોધ નહીં કરે. સનાતન નામે આ જે ચરી ખાય છે આ એ બધા હિન્દુ ધર્મને આ જે વેચી ખાય છે, વિચાર તો કરો કે આને ગેમિંગમાં લઈ જશું એમ કે પા. तो हमारी जो कहानियां है, कहानी किससे है, रामायण है, महाभारत है, बहुत कुछ है. क्या हम उसमें गेमिंग की दुनिया में ले जा सकते हैं इन चीजों को? पूरी दुनिया में गेमिंग एक बहुत बड़ा मार्केट है, बहुत बड़ी इकोनॉमी है. हम अपनी माइथोलॉजी की कथाओं को लेकर के भी गेमिंग की दुनिया में नए नए खेल ले जा सकते हैं. हमारे हनुमान जी पूरी दुनिया की गेमिंग को चला सकते हैं. આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે એક સાચો હિન્દુ અને સાચો સનાતની છું ને એટલે. કારણ કે વારી ઘડિયા બીજેપીવાળા સનાતન ધર્મનો અને હિન્દુ ધર્મનું અપમાન વારી ઘડીએ કરે છે. અને પાછા એમ કહે કે અમે સાચા સનાતની છીએ, જ્યાં ત્યાં મંદિર પાડી દે. બોલો, આમને કોઈ કહેવા વાળું જ નથી.